તે ત્યાં આસન લગાવીને બેસી ગયા અને દિલથી પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તમારા બાલ સ્વરૂપના દર્શન કરવા માટે હું કૈલાસથી આવ્યો છું. હે પ્રભુ, કૃપા કરી મને તમારા બાલ સ્વરૂપનું દર્શન કરાવો. અંદરથી પ્રભુએ લીલા ચાલુ કરી અને રડવાનું ચાલુ કર્યું. એવું રડવાનું ચાલુ કર્યું કે બંધ જ ન થાય. યશોદાજી ઘણા પ્રયત્નો કરે છે ચૂપ કરાવવાના, પણ પ્રભુ બંધ જ નથી થતા. અને ઘણી વખત છોકરું બહુ રડતું એટલે આપણને એમ થાય ને કે કોઈની નજર લાગી હશે, તો પાણીનો લોટો પણ ઉતારે છે, મરચા પણ ઉતારે, પણ જે રીતના જેટલી નજર ઉતારે એટલો ઓલો વોલ્યુમ વધારે. યશોદાની જે દાસીઓ હતી કહે છે, હે માતા, લાગે છે આને કાનાને, હા, જે તમારો લાલો છે ને એને ભારે નજર હોય એવું લાગે છે. હું ઓલા જોગી બેઠા છે ને પૂછી આવું કે એને નજર ઉતારતા આવડે છે કે નહીં. યશોદા કહે, તું જે કર તે કર, પણ મારો લાલો ચૂપ થાય, બસ મારે એ જોવે છે. પેલી દાસી હતી જઈને શિવજી પાસે આવે છે, કહે છે, જોગી, શું તમને નજર ઉતારતા આવડે છે? શિવજી કહે છે કે લાવને, નજર ઉતારવાને બાને પ્રભુના દર્શન તો થશે ને. કહે, હા, હું તો બધું જ જાણું છું, નજર પણ ઉતારું છું. કહે છે, તો ઉભા રહો, અમારો લાલો ક્યારનો રડે છે. અને અંદર આવી યશોદાને કહે છે કે જોગી નજર પણ ઉતારી દેશે, હમણાં નજર ઉતરી જશે ને તમારો લાલો ચૂપ થઈ જશે. યશોદાજી કહે છે, સારું. લાલાને લઈ અને બહાર આવે છે અને જેવા યશોદાજી પોતાના હાથની અંદર લઈ લાલાને લાલાને હાથમાં લઈ બહાર આવે છે. અને જેવું કૃષ્ણે જે લાલા હતા એને જેવું શિવજીનું સ્વરૂપ જોયું ને ઓળખી ગયા, શિવજી આવ્યા છે ને મને મારા બાલ સ્વરૂપના દર્શન કરવા આવ્યા છે. અને કહે છે, જોગી સ્વરૂપમાં જે શિવજી હતા કહે છે, હે મૈયા, તમારા લાલાને મારી ગોદમાં આપો. અને ધીમેકથી એ લાલાને યશોદાજી શિવજીના હાથમાં આપે. જેવા એના હાથમાં આપે છે અને એવા જ જે લાલો હતો રડતો હતો ને એ એટલો જ રડવાનું બંધ કર્યું અને ઘૂઘવાટા મારતો થયો. હા, અને શિવજીની અને લાલાની આંખ એક થઈ. લાલો શિવજીને જુએ અને શિવજી કાનાને જોવે, બેની નજર એક થઈ. मैं तुझे देखूं और तू मुझे देख, और देखते देखते हम हो जाए